બીજી ડિઝાઇન આવી સ્પેશિયલ નાની છોકરીઓ માટે અને છોકરાઓની પણ અલગ જો બાર્બલી ગુડ મોર્નિંગ મિત્રો, તો ફરીથી આજ નવા વ્લોગની અંદર આપનું સ્વાગત છે. અને આજે છે રવિવાર અને જો સરસ મજાનું કામ આવી ગયું છે. તો આજે આપણે કામ કરવાનું છે. શું કામ આવ્યું એ તમને બતાવી દઉં. અને જો આ બાદ જેન્સુ રમી રહી છે. જેન્સુ શું કરે બેટે? જેન્સુ આવી બરાબર. અને આપણે પ્રાથમિક શાળાની ચોપડીઓ બાંધવાની આવી છે. તો જો ચોપડીઓ બતાવો. જો પ્રાથમિક શાળાની ચોપડીઓ એને પૂંઠા બાંધવાના છે. અને આ ગઈ રાત્રે બોથીને મૂક્યા આપણે. જો શું કરી તો કાપતા આવડે તો જ કાપજે હો, તો બગાડતો નહીં. જો જેની ચોપડીઓ કાપવા બેસી ગયો કે મને આવડે કાપતા, એમ ફઈના તો કાપવા બેઠો હતો ને એટલે એ બેસી ગયો. જો નાનું મશીન, એના અંદર ચોપડી મેળવાની, પૂંઠું મેળવાનું, પૂંઠું મૂકીને પછી 1 2 3 કાણા પાડવાના એનું હથિયાર દબાવવા માટે. બરોબર, તું રવા દે, ફાટી જશે. અવરું રવા દે, હું કાપું છું. બે તો રવા દે, દોઢું જશે ને અત્યારથી. જો પૂંઠા આવી ગયા છે ડિઝાઇન વાળા, અલગ અલગ કલરના પૂંઠા, અલગ અલગ ડિઝાઇન વાળા. તો આજ આખો દિવસ આ જ કરવાનું હોય. પ્રાથમિક શાળાની ચોપડીઓ મેક્સિમમ 1000 થી 1200 ચોપડીઓ બોતવાનું ગણતરી હ. એટલે આજ આખો દાડો આ જ કરવાનો રવિવારે. એટલે જો ચોપડીઓ બોતવાની, આ ચોપડી બોતીને મેલી. બીજી આવી છે એ બોતીએ પછી એક પડી છે. બીજી જો આવતી રહે. છોકરા જીમ આવે જીમ હાલવા આવે. કારણ કહું 6થા ધોરણના અને 8મા ધોરણના ચોપડીઓ આલી હજુ બીજા આલી નથી. જી માલ છે એમ આપણને આપવા આવશે, એમ આપણે બોતવાની. તો આપણે ફટાફટ જેટલી ચોપડીઓ બાકી છે એટલાને કાણા પાડીને અને બોતી દઈએ ને પછી કાપી નાખીએ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. બીજી ડિઝાઇન આવી સ્પેશિયલ નાની છોકરીઓ માટે અને છોકરાઓની પણ અલગ જો બાર્બલી. જો ચોપડીઓને પૂંઠા નાખીને ઉપર કાણા પાડી દીધા હે. તો કાણા બતાવું તમને, કાણા પાડી દીધા. અને આ બુકો બંધ થઈ ગઈ છે. તો આને આપણે હવે કટિંગ કરનો છે કાતરથી. ચારે બાજુ કટિંગ કરવાની. જો આજે અન્યાય કરી પણ તોરી હોય એટલે કરીએ. અને જો શું કરી લે તું હે ડીજે બનાવ્યું હે. તો બંગડીઓનો બોક્સ લઈને ડીજે બનાવવાનું રમવા બેઠો. આ રવિવાર એટલે આજ આખો દાડો આવું જ કરશે. અને હવે આપણે આ બુકોના, આ બધા બુકોને કટિંગ કરી દઈએ. કટિંગ કરીને પછી આને બાંધી નાખીએ. પૂંઠા કાપવાનું કામ ચાલુ હોય. સ્પીડ પાસ બોલ. પપ્પા કુંડા કાપી રહ્યા છીએ, અડધા કાપી દીધા છે. એટલે કેટલી બધી ટપ્પો હોવા અરે બીજો ટપ્પો કુંડા પણ હું કોઈ આવડી બધેલી હા નારિયેલ એ અહીંયા પડી તો કુંઠા છે. આટલી હતી હા. જો પૂરીઓ હે ને ભૂંગરા લઈને આવે. જો શું લાવ્યો લે તું? ભૂંગરા લાવે, તીખા ભૂંગરા. અને જેનિયાનો ભાઈબંધ યશરાજ તીખા ભૂંગરા ખાવા આવ્યો. નહીં બીજું ખાવાનું નહીં? મરચા વાળા તે પછી ગાંઠમાં બળશે મરચું. ત્યારે તમારો ભાઈબંધ જો કડિયા લખવા બેહાડ્યો ને. કયો કડિયો લખી? 6નો લખી છે. આ વ્યવસ્થિત લખજે પાહો. હા હળ ચાલુ રાખ. જો ચાલ આવ્યો આમ બતાય. ભરે બાસુરી ખાય. જો બાસુરી પાઈ 5 રૂપિયાનું આવે. ક્રન્ચી મસાલા. એ રોટલા ખા, રોટલા. હા બોકડા રોટલા ખા. જો જેન્સુ
રમ ઊંઘી જીતે જાગી ગયો. કોનો ફોન આવ્યો? બહારનો મેસુડો. મિશુડાનો ફોન આવ્યો જો એ મોમાન છોકરાનો ભાઈનો ફોન આવ્યો. એબડે શું કરે હ? લમો તમે? હે રમો મારું છોકરું. દૂધ પીવડાવવું નથી. નાસ્તો બની ગયો છે. સરસ મજાના બટાકા પૌવા અને દૂધ. બટાકા પૌવા અને દૂધ તો કરી લઈએ આપણે નાસ્તો હવે. બટાકા પૌવા અને ચાલે ચમ નથી ખાતો? ખાતું હોય તો તારે પૌવા ખાવાના? હા તાર ભાવે હ? હા તો પહેલા જ ખાતો નતો, યાર હવે ખાવાનું ને. હવે ખાવાના એમ. પણ એ હોય ને રતલામી સેવ ના. રતલામી સેવ ના આવે, પેલી મોરી સેવ આવે. આ મોરી. હાલ લઈ લે હેઠ તો બધું પૂછતા રહે. ખાઈ લે જો એજન્સી આવી છે. એ ભગત શું કરો હો? બેઠો હી હાલ કહેવાય. મોટા કરતા ચશ્મા મોટા લાગે એટલે હે જેન્સી ભાઈ જોડે વાતો કરે હે. રુદ્રા જોડે ભાઈ જોડે વાતો કરે હે. હુઆ હે નથી પીવું દૂધ પીવડાવવાનો. ના એને દૂધ નહીં પીવાનું, જો વાર છે દૂધ પીવાનું. નાસ્તો કરી લીધો અંદર જેન્સી. એ જેન્સી જો ખાઈ લે. એટલે જેન્સી નો ફોટો આવ્યો લે. ઓહો જો જેન્સી નાસ્તો કરી લીધો આપણે અને આપણે ફરીથી આપણા મિશન પર બેસી જઈએ કામ જોઈ લો. અને જેનિયા લખ્યા કડિયા જો સાચા લખ્યા ખોટા લખ્યા તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણું મિશન પૂરું કરીએ. જો કટલરીની દુકાન હા જો બધું મળી જાય. જો ચોપડીઓ હાલવા પણ ચાલુ. છોકરા ચોપડીઓ હાલવા આવ્યા. જો ત્યાં ધોરણની બધા ચોપડીઓ છઠ્ઠાની. હા હજુ પાંચમા તો નહીં આલી ને. આ દોતાડો જો આ રાજ્ય ભોડાર. આ હોમલો ખેખલી. આ જેનિયો મસ્તીખોર. નવ હા લખો ફટાફટ લખો. તો ફાઇનલી જેટલી બુકો આવી હતી એ બધી આપણે બુક બાઇન્ડિંગ કરી નાખી છે. કટિંગ એક કરી દીધી છે. અને જો તમને બતાવી દઉં તો બધી પતી છે. એનું વેસ્ટેજ પડ્યું છે અને આનો ઉપયોગ થશે. આપણે પંકારિયા નાલીશું. જોઈ લો બધું વેસ્ટેજ. આમાંથી પણ પૈસા કમાવાના. જો અને બીજી ચોપડીઓ જેમ છોકરાઓ આપી જાય એમ આપણે બાંધીશું અને કાપીશું, તૈયાર કરીશું. અને વાગ્યા છે બપોરના 12. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું તો આપણે જઈએ જમવા. સરસ મજા જમવાનું તૈયાર થઈ ગયું. જો જમવાનું બતાવી ઊંબી બટાકાનું શાક, અથાણું, મેથી અને ચણાનું શાક, મરચાં, રોટલી અને છાશ. અને આ બાજુ જો તમારો ભાઈબંધ છાશની તૈયારી કરે છે અને ગુડ્ડુ રમી રહી. અને ખાતા આપણે ફૂમતાજી જોઈએ. જો હા ફૂમતાજીની મોજ. ખેડૂતોની વેદના ચાલુ કરી છે. તો આપણે હવે સરસ મજાનું બપોરનું વાતું કોક જે કોક જમવાનું આપણે જમી લઈએ. તો મિત્રો વાગી ગયા હા બપોરના 2 અને ગરમી તો બહુ પડે છે. કે ગરમી કે મારું કોમ ગરમી આપણા પ્લાન્ટ્સ. તો આપણે હવે એસી ચાલુ કરી આરામ કરીએ અને મળીએ સીધા 5 વાગે નીચે. તો મિત્રો સાંજના 7:30 વાગી ગયા છે અને જે આપણે બધી બુકો બાંધી હતી તો ઓલમોસ્ટ બધી બંધાઈ ગઈ છે અને મોટા ભાગે છોકરા આવી લઈ ગયા છે. જો બતાવી દઉં તો આપણી જોડે બહુ પડી નથી. જોઈ લો આ જે બોતેલી છે એટલી જ છે. અહીં થપ્પો પડે તો એ આખો ખાલી થઈ ગયો. તો છોકરા લઈ ગયો અને જેમ બીજી આપી જાય એમ આપણે પાસે બોતી આવી. જોઈ લો જો ગુડુ 2 અમે રમીએ છે. ગુડુ બેહેરી છે અને ગુડુ બેઠી અને આ પેલો તમારો ભાઈબંધ ઘરમાં ક્રિકેટ રમવા લ્યો, સ્ટમ્પિંગ કરે, બોલિંગ કરે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર. એટલે રોજ બનતા પ્રયાસો કરીશું કે આપણે નવા બ્લોગ બનાવતા રહીએ ઘરના અને જ્યાં જઈએ પણ. તો મળીએ તમને નેક્સ્ટ બ્લોગની અંદર. જો વિડીયો આપણો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું જરૂર ના ભૂલતા.
તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. બાય.